હવેથી લાંચ આપવાનું બંધ. ભ્રષ્ટાચારના કાળા કારોબાર પર મોટો પ્રહાર. સરકારી બાબુ જે રીતે અત્યાર સુધી ટેબલ નીચેથી રૂપિયા સેરવી લેતા હતા, હવે એમની ખુશીઓ ધ્રુજવા લાગી છે. એક એવો નિર્ણય જેણે આખા દેશની સરકારી વ્યવસ્થાને ઢંઢોળી દીધી છે. જો કોઈ લાંચ માગે તો સીધી ફરિયાદ કરો ને મેળો પૂરા 1 લાખ રૂપિયાનું ઇનામ. જી હા, સરકારી કચેરીઓમાં બેસીને પ્રજાના લોહીના પરસેવાના કમાણીના નાણાં ઓડકારનાર ભ્રષ્ટ બાબુઓની હવે ખેર નથી. સત્તાના નશામાં ચૂર અફસરો સામે આ એક ખુલ્લી જંગ છે. નમસ્કાર દર્શક મિત્રો, હું છું શ્રદ્ધા સાધુ અને તમે જોઈ રહ્યા છો BS9 TV ન્યૂઝ. આજના સમયમાં સામાન્ય માણસ જ્યારે પોતાના હકનું કામ કરાવવા કોઈ સરકારી ઓફિસમાં પગથિયા ચડે છે, ત્યારે તેને કાયદાના પાઠ ભણાવવામાં આવે છે, ફાઇલો અટકાવી દેવામાં આવે છે અને છેલ્લે એક જ રસ્તો બતાવવામાં આવે છે, લાંચ. પરંતુ તમિલનાડુમાં મુખ્યમંત્રી વિજય દ્વારા લેવાયેલી એક મોટો ઐતિહાસિક નિર્ણય અત્યારે દેશભરમાં ચર્ચાનો વિષય બન્યો છે. સરકારે ભ્રષ્ટાચારને જડમૂળથી ઉખાડવા માટે માત્ર કાગળ પર નિયમો નથી બનાવ્યા, પરંતુ સીધો જનતાને પાવર આપી દીધો છે અને સાથે ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર પણ જાહેર કરી દીધો છે. આપણા દેશમાં સરકારી બાબુઓ એટલે જાણે કોઈ રાજા રજવાડાના વંશજ. સવારે મોડા ઓફિસે આવવું, ચા પાણીના નામે કલાકો બગાડવાને પ્રજા જ્યારે પોતાના કામ માટે લાઈનમાં ઊભી હોય ત્યારે કાલે આવજો કહીને તારવી દેવામાં આવે. આ દેશની વાસ્તવિકતા બની ચૂકી છે. ફાઇલ પરથી વજન ન હટે ત્યાં સુધી કાગળ આગળ નથી વધતો. એ વાત જગજાહેર છે. તમિલનાડુ સરકારે લીધેલા નિર્ણય એવા જ લાલચુ અને ભ્રષ્ટ બાબુઓના ગાલ પર તમાચો છે, જે પગાર તો સરકારનો લે છે અને સેવા પોતાના તિજોરીની કરે છે. હવે સવાલ એ થાય છે કે શું માત્ર એક હેલ્પલાઇન કે 1 લાખનું ઇનામ જાહેર કરવાથી વર્ષો જૂની આ ઉદય જેવી સિસ્ટમ સાફ થઈ જશે? હા ભાઈ, જરૂરી છે. જ્યારે બાબુઓને ખબર હશે કે સામે ઉભેલો સામાન્ય નાગરિક તેને જેલમાં મોકલી શકે અને ઉપરથી ઇનામ પણ મેળવી શકે છે, ત્યારે આ ટેબલ નીચેથી થતી લેતી દેતી બંધ થશે. આ નિર્ણય સાબિત કર્યું છે કે જો ઈચ્છા શક્તિ હોય તો સિસ્ટમને સુધારી શકાય છે. તમિલનાડુમાં તો મુખ્યમંત્રી વિજય આ કડક નિર્ણય લઈને પોતાની દાનત સાબિત કરી દીધી. પણ હવે નજર કરીએ આપણા ગુજરાત તરફ. વિકાસના મોટા મોટા મોડેલની વાતો વચ્ચે વાસ્તવિકતા શું છે? ગુજરાતમાં પણ રોજબરોજ એન્ટી કરપ્શન બ્યુરોના હાથે લાખો રૂપિયાની લાંચ લેતા ક્લાર્કથી માંડીને ક્લાસ 1 અધિકારીઓ ઝડપાય છે. કરોડના રૂપિયાના બેનામી નાણાં સરકારી બાબુઓના ઘરમાંથી કચરાની જેમ નીકળે છે. તો પછી ગુજરાતમાં આવો કડક અને સીધો જનતાને ફાયદો કરાતો નિર્ણય કેમ નથી લેવાતો? ગુજરાતના સત્તાધીશોને સવાલ એ છે કે તમિલનાડુ જેવી હિંમત અહીં કેમ જોવા મળતી નથી? અહીં કેમ કોઈ એવી યોજના નથી આવતી કે લાંચ માગે તો ફરિયાદ કરો અને ઇનામ મેળવો? શું ગુજરાતની સરકારી કચેરીમાં ભ્રષ્ટાચારથી મુક્તિ થઈ ગઈ છે? ના, બિલકુલ નહીં. અહીં પણ સામાન્ય માણસ આજે નાનેમથી સહી કરાવવા માટે ધક્કા ખાય છે અથવા તો વચેટિયાઓનો સહારો લેવો પડે છે. જો તમિલનાડુ સરકાર ટોલ ફ્રી નંબર જાહેર કરીને વહીવટ પારદર્શક બનાવી શકતી હોય તો ગુજરાત આ બાબતમાં પાછળ કેમ? વાસ્તવિકતા એ છે કે જ્યાં સુધી જનતા જાગૃત નહીં થાય અને સરકારો આવા કડક પગલાં નહીં ભરે, ત્યાં સુધી સરકારી બાબુ પ્રજાને લૂંટતા રહેશે. તમિલનાડુનો નિર્ણય એક ઉદાહરણ છે અને એક પથદર્શક છે. હવે જોવાનું એ રહેશે કે આ નિર્ણયથી ભ્રષ્ટાચારના અંધારા સામ્રાજ્યનો અંત આવે છે કે નહીં, અને ગુજરાત સહિતના અન્ય રાજ્યો આમાંથી કોઈ બોધપાઠ લે છે કે પછી પોતાના બાબુઓને છાવરવાનું ચાલુ રાખે છે. આ વિશે તમારું શું કહેવું છે? કોમેન્ટ કરીને જરૂર જણાવજો. આવા જ અહેવાલ સાથે મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ઇન્સ્ટા અને ફેસબુક પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.